તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 4 ની અંદર આવતા એક સરસ મજાના સબ્જેક્ટ સ્ટ્રક્ચર એનાલિસિસ 1 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. યાદ રાખજો, મોસ્ટ ઓફ તો આપણે ન્યુમેરિકલ્સ પૂછાતા હોય છે આ એસે 1 ની અંદર, પણ સાથે સાથે થિયરીનું પ્રમાણ પણ સારું હોય છે. તો આ વિડીયોની અંદર હું તમને થિયરીનું લિસ્ટ આપવા માટે જઈ રહ્યો છું. અત્યાર સુધીના પેપરમાં જે કઈ થિયરીઓ પૂછાય છે એ બધી જ થિયરીઓ દોસ્તો અહીંયા ચેપ્ટર વાઇઝ તમારી સામે રજૂ કરું છું. એટલી થિયરીઓ તમે તૈયાર કરી જજો તો ઓછામાં ઓછી 20 થી 25 માર્ક્સ જેવી થિયરી હશે તો એમાં તમને બહુ જ સારો બેનિફિટ રહેશે. અને ન્યુમેરિકલ્સ કયા તૈયાર કરવા જોઈએ તો લાસ્ટ યરના જે આઈએમપી ના વિડીયોઝ છે એની અંદર મેં ન્યુમેરિકલ્સ નું પણ લિસ્ટ આપેલું છે, તો એટલા ન્યુમેરિકલ્સ તૈયાર કરી જજો. બાકી દોસ્તો આપણે જે ક્રેશ કોર્સ ની અંદર કરાવેલા છે, રેગ્યુલર ક્લાસ ની અંદર કરાવેલા છે, એટલા ન્યુમેરિકલ્સ તમે તૈયાર કરી જાઓ એટલે તમારો ભયો થઈ જશે દોસ્તો, શાંતિથી તૈયારી થઈ જશે. તો હજુ જે વિદ્યાર્થીઓને જોઈન કરવો હોય તો ક્રેશ કોર્સ તમે જોઈન કરી શકો છો. માત્ર 1000 રૂપીસ ની અંદર છે અને એમાં તમારા બધા જ સબ્જેક્ટ છે કવર થઈ જશે. ઓકે, તો ફંડામેન્ટલ્સ પહેલું ચેપ્ટર છે, એમાં ડિટર્મિનેટ સ્ટ્રક્ચર અને ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર એની ડેફિનેશન તૈયાર કરો. એના પછી ડિફરન્સ દોસ્તો પૂછેલા છે ટ્રસ અને ફ્રેમનો, ફ્રેમ અને ગ્રીડનો. પછી આ બે જે છે ને દોસ્તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય. એ લેવલના આઈએમપી ક્વેશ્ચન છે, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન અને મેક્સવેલ્સ રેસિપ્રોકલ થિયોરમ. તો ખાસ તૈયાર કરજો. ન્યુમેરિકલ્સ ની અંદર એસઆઈ અને કેઆઈ ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ તમને બીમ, ટ્રસ અને ફ્રેમ માટેના પૂછાય છે, એ તૈયાર કરજો. અને દોસ્તો છેલ્લે તમને એસએફ, બીએમ અને એએફ ડાયાગ્રામ ડ્રો કરવાના ન્યુમેરિકલ્સ પણ ક્યારેક પૂછાય છે તો એ તૈયાર કરાય, એ પણ ફ્રેમ માટે, ગ્રીડ માટે નહીં. ચાલો એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની, તો આર્ચ અને કેબલની ડેફિનેશન એક વખત પૂછાયેલી છે. એડીસ થિયોરમ એક વખત જ પૂછાયેલો છે. એના પછી એડવાન્ટેજીસ ઓફ 3 hinge આર્ચ ઓવર બીમ, મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી વખત રિપીટ થયેલું છે તો એ ખાસ આપણે તૈયાર કરીએ. અને ટેમ્પરેચર ઇફેક્ટ દોસ્તો ઓન 3 hinge આર્ચ, એ પણ એક જ વખત પૂછાયેલું છે. એટલે આમાં મોસ્ટ આઈએમપી મારે કેવું હોય દોસ્તો તો એ 3rd નંબરની થિયરી છે, એ ખાસ બધાએ તૈયાર કરવાની છે. બાકી એક એક વખત પૂછાયેલું છે એટલે મોસ્ટ આઈએમપી માં ના આવે, પણ જસ્ટ આઈએમપી માં આપણે લખીએ. થિન સિલિન્ડર ની અંદર દોસ્તો ડેરિવેશન્સ તમને પૂછવામાં આવે છે, તો ખાસ આપણે ડેરિવેશન્સ તૈયાર કરીએ. તો એની અંદર પહેલું તો હૂપ સ્ટ્રેસ અને લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ, એના ડેરિવેશન બહુ બધી વખત પૂછાયેલા છે, PD/210, PD/40 વાળા, તો ખાસ આપણે તૈયાર કરી દેવાના. પછી ડેરિવેશનમાં ચેન્જ ઇન વોલ્યુમ ઓફ અ થિન સિલિન્ડ્રિકલ સેલ ડ્યુ ટુ ઇન્ટરનલ પ્રેશર, અને પછી થિન સ્ફેરિકલ સેલ ડ્યુ ટુ ઇન્ટરનલ પ્રેશર, એટલે સિલિન્ડ્રિકલ અને સ્ફેરિકલ બંનેના ચેન્જ ઇન વોલ્યુમના ડેરિવેશન્સ તમારે તૈયાર કરવાના છે. આ રિપીટેડલી પૂછાયેલા છે તો ખાસ આપણે તૈયાર કરજો, આપણે ક્રેશ કોર્સ ની અંદર કરાવેલા છે. સ્ટ્રેન એનર્જીની આપણે દોસ્તો વાત કરીએ તો એની અંદર આ જે ડેફિનેશનો આપવામાં આવેલી છે ને દોસ્તો, એ મોસ્ટ આઈએમપી ડેફિનેશનો છે. સૌથી વધારે પૂછાતી ડેફિનેશનો હોય તો આ ચેપ્ટર ની અંદર આ છે. એમાં સ્ટ્રેન એનર્જીની તો 1-2 વખત પૂછેલી છે, બાકી રેઝિલિયન્સ, પ્રૂફ રેઝિલિયન્સ, મોડ્યુલસ રેઝિલિયન્સ, આ 3 તો ધી મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જજો. એના પછી સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ ગ્રેજ્યુઅલ લોડિંગ અને સડન લોડિંગ, એના ડેરિવેશન તમને પૂછે છે, રિલેશન તમને પૂછે છે, તો ખાસ તૈયાર કરો. ઇમ્પેક્ટ ફેક્ટર અમને એક વખત પૂછાયેલો છે. પછી સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ શિયર લોડિંગ અને ડ્યુ ટુ બેન્ડિંગ એટલે કે ફ્લેક્સર, એનું પણ કામકાજ તમને પૂછાયેલું છે. તો આમાંથી ડેરિવેશન થિયરીઓ તમારે આટલા તૈયાર કરી જવાય. ચેપ્ટર નંબર 5 કે જેમાં 4 મેથડ આપણે કરતા હોઈએ છીએ, ડબલ ઇન્ટિગ્રેશન મેથડ, મેકોલેસ મેથડ, મોમેન્ટ એરિયા અને કોન્જ્યુગેટ બીમ મેથડ. ન્યુમેરિકલ્સ તૈયાર કરી જજો, ખેલો દિમાગથી કામ કરવાનું છે. મેકોલેસ ના તો આઈ થિંક યુટ્યુબ ની અંદર પણ અવેલેબલ છે, તો ખાસ તૈયારી કરજો. એમાં રિલેશન બિટવીન સ્લોપ, ડિફ્લેક્શન એન્ડ રેડિયસ ઓફ કર્વેચર ડેરિવેશન છે. મોમેન્ટ એરિયા થિયોરમ 1 and 2 એ તૈયાર કરો દોસ્તો. એના પછી આપણે વાત કરીએ તો કોન્જ્યુગેટ બીમ મેથડ, ડેફિનેશન, સપોર્ટ કન્ડિશન્સ અને ડિફરન્સ બિટવીન કોન્જ્યુગેટ બીમ એન્ડ રિયલ બીમ, આ ખાસ આપણે તૈયાર કરવાનું થાય. આમાંથી આઈએમપી શું છે દોસ્તો તો નંબર 2 અને નંબર 3 એ મોસ્ટ આઈએમપી છે, એ તૈયાર કર્યા વગર ના જતા. મોસ્ટ આઈએમપી દોસ્તો, ખાસ આ દરેક ચેપ્ટરોની અંદર આપણને પૂછાતું જોવા મળે છે, તો એ ખાસ તૈયાર કરીએ. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો એક્સિયલ લોડ, એસેન્ટ્રિસિટી, લિમિટ ઓફ એસેન્ટ્રિસિટી, એક એક બે વખત પૂછાયેલા છે, તૈયાર કરી જાઓ. સિમ્પલ ડેફિનેશન્સ છે. ડિફરન્સ તૈયાર કરો, ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ 2 વખત પૂછાઈ ગયેલું છે. એના પછી દોસ્તો આ મોસ્ટ આઈએમપી માં આવશે, કોર અથવા તો કર્નલ, એની ડેફિનેશન તૈયાર કરવાની. પછી રેક્ટેન્ગ્યુલર અને સર્ક્યુલર સેક્શન માટે એ કોર કર્નલના ડેરિવેશન્સ આપણે તૈયાર કરવાના થાય, તો એ આપણે ખાસ તૈયાર કરજો.
પછી ડિરાઇવ ઇક્વેશન ફોર મેક્સિમમ એન્ડ મિનિમમ સ્ટ્રેસીસ ઇન રેક્ટેન્ગ્યુલર સેક્શન, એ 2 થી 3 વખત પૂછાઈ ગયેલું છે. એટલે સિગ્મા મેક્સ અને સિગ્મા મિનિમમ ના ફોર્મ્યુલા ડિરાઇવ કરવાના છે. સ્ટેબિલિટી કન્ડિશન્સ ઓફ રિટેનિંગ વોલ ફોર ડેમ, તો આ પણ દોસ્તો મોસ્ટ આઈએમપી માં આવશે. 4 કન્ડિશન છે સ્ટેબિલિટીની, એ ખાસ તૈયાર કરાય. અને કોફિશિયન્ટ ઓફ વિન્ડ રેઝિસ્ટન્સ ચીમનીની અંદર ટોપિક આપેલો છે, એક વખત પૂછાયેલો છે, એટલે મોસ્ટ આઈએમપી માં નથી આવતો. એટલે આમાંથી ખાસ તૈયાર કરવા જેવું શું છે દોસ્તો, તો 2, 3, 4, 5. આ સેકન્ડ નંબરનું ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસનો ડિફરન્સ બુકમાં નથી આપવામાં આવેલો, જાતે તૈયાર કરવો પડશે. ઓકે, ચલો પછી સ્ટ્રટ અને કોલમની ડેફિનેશન, એનો ડિફરન્સ તૈયાર કરો. ડેફિનેશનમાં સ્લેન્ડરનેસ રેશિયો, ક્રિપલિંગ લોડ અને ક્રસિંગ લોડ. ડિફરન્સ દોસ્તો શોર્ટ કોલમ, લોંગ કોલમ 2 થી 3 વખત પૂછાયેલો છે. કોલમ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇફેક્ટિવ લેન્થ ન્યુમેરિકલ્સ માટે યાદ રાખવાનું છે આપણે આને, બરાબર. તો થિયરી માટે પણ યાદ રાખીએ. યુલર્સ ફોર્મ્યુલા અને એઝમ્પશન્સ લિમિટેશન્સ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. હા, એઝમ્પશન્સ બહુ બધી વખત પૂછાય છે, લિમિટેશન્સ પણ સાથે પૂછતા હોય છે, તો ખાસ તૈયાર કરજો. અને એક ડેરિવેશન છે દોસ્તો, બોથ એન્ડ ઓફ ધ કોલમ્સ આર હિંજ, એના માટે આપણે છે એ ડેરિવેશન તૈયાર કરવાનું થાય. 4 અલગ અલગ કન્ડિશન્સ માટેના છે એ ડેરિવેશન આપેલા છે, પણ પહેલી કન્ડિશન માટેનું એ બહુ બધી વખત નથી પૂછાયું, એકાદી વખત દોસ્તો પૂછાયેલું છે અને આપણે કરાવેલું છે. કદાચ હમણાંના વિડીયોઝમાં ના હોય રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓ, તો આપણે લાસ્ટ યરના એની પહેલાના એવું છે, તો એમાં બધું કન્ટેન્ટ કરાવેલું છે ને નોટ્સની અંદર પણ અવેલેબલ છે. ફિક્સ બીમની અંદર તો એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ તૈયાર કરી નાખો. અને મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશનમાં કેરી ઓવર મોમેન્ટ, કેરી ઓવર ફેક્ટર, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, રિલેટિવ સ્ટીફનેસ, આ બધાની ડેફિનેશન તૈયાર કરવાની થાય. અને જે મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડના જે સ્ટેપ્સ છે દોસ્તો, એ એક વખત પૂછાયેલા છે, તો એ સ્ટેપ્સ ખાલી તૈયાર કરવાના. બાકી ન્યુમેરિકલ્સ આમાં સિમ્પલ આપણને પૂછાતા જોવા મળે છે. તો આટલું કામ દોસ્તો શાંતિથી વ્યવસ્થિત થિયોરીની અંદર કરવાનું છે. ન્યુમેરિકલ્સની અંદર કેટલું કરવાનું છે, કયા ન્યુમેરિકલ્સ કરવા, તો લાસ્ટ યર દોસ્તો લિસ્ટ મેં આપેલું છે, એટલા ન્યુમેરિકલ્સ તૈયાર કરજો. અને એ ન્યુમેરિકલ્સ વ્યવસ્થિત સમજીને તૈયાર કરવા હોય, લેટેસ્ટ પેપરોના ન્યુમેરિકલના સોલ્યુશન્સ જોતા હોય, તો નોટ્સ અવેલેબલ છે અને ક્રેશ કોર્સમાં વિડીયો ક્લાસ પણ અવેલેબલ છે. તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર તમે એનો લાભ પ્રાપ્ત કરી શકો છો. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.